આજે આપની સાથે ફરીથી જોડાઈશ અને આપણે પૂછીશ કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે 2015માં યોગ દિવસની ઉજવણી શરૂ થઈ જેને આજે એક દસકો થઈ ગયો. આજે આપણે 11મી વખત એ ઉજવણી કરીશું. તો જ્યારે પ્રથમ વખત ઉજવણી થઈને અત્યારે 11મી વખત ઉજવણી થવાની છે, તો આપણે યોગની એ જે ઉજવણી છે એમાં યોગનો પ્રચાર કેવી રીતે કર્યો અને કેટલો વિકાસ થયો? जो बात करें कि योग अपनी भारतीय संस्कृति की देन છે. આપણા ઋષિ મુનિઓ અને આપણા પૂર્વજો યોગીઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે વર્ષો જીવન જીવતા અત્યારે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી એમના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌ માટે ગર્વ અને ગૌરવ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી આપણે શરૂઆત કરી અને 2025માં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવીએ છીએ. તો આપણને એક દસકો થયો છે. હવે પ્રશ્ન પૂછું કે આ દશકમાં યોગનો કેટલો પ્રચાર પ્રસાર થયો છે, લોકોની એક્સેપ્ટન્સ કેટલી વધી છે. અને આ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. અમે પણ 2019થી આ યોગ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે. અને 2015થી લઈને આજ સુધી હું જ્યાં સુધી માનું છું કે ત્યારે યોગ એક દિવસની શરૂઆત થઈ. આજે એક દિવસથી લોકોની યોગ એક જીવન પદ્ધતિ બની ગઈ છે, જીવન શૈલી બની ગઈ છે. હવે દરેક વ્યક્તિ યોગ કરવા ઈચ્છે છે, યોગને જાણવા ઈચ્છે છે, યોગને સમજવા ઈચ્છે છે. દરેક વ્યક્તિને સમજાય છે કે મારી બધી સમસ્યાનું સમાધાન યોગમાં છે. મારે યોગ તો કરવું જ છે, પણ એક પ્રશ્ન અલગ હોય છે લોકોને કે યોગ મારાથી છૂટી જાય છે. પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે ખૂબ પ્રયત્ન કરે છે. અમે યોગના વાતાવરણ બનાવીએ છીએ, યોગનો માહોલ બનાવીએ છીએ. મારા 5000 યોગ વર્ગો ચાલે છે ગુજરાતભરમાં. અને અત્યારે અમારી 100 ડેઝ કાઉન્ટડાઉન અંતર્ગત કાર્યક્રમો થાય છે. એક કાર્યક્રમમાં 20,000 25,000 લોકો આવે છે. ત્યારે 2000માં અમે શરૂઆત કરી તો અમે 500,000 લોકોના કાર્યક્રમો કરતા હતા. અત્યારે કાર્યક્રમોમાં 20,000 થી 25,000 લોકો આવે છે. અને યોગનો ખૂબ વ્યાપ વધ્યું છે. બાળકો પણ યોગ કરે છે, અધિકારીઓ પદાધિકારીઓ પણ યોગ કરે છે. હવે તો મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે કે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે અને યોગ કરવાથી બધાને લાભ થાય છે. હવે આખા વિશ્વ એને સ્વીકારી લીધું છે. જી, આ તમે જે વાત